વાત કરીશું જય જય અંબે બનાસકાંઠા અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે અને 7 દિવસ સુધી ભાદરવી પૂનમનો મેળો ચાલવાનો છે। મેળા દરમિયાન 35 લાખથી વધુ પદયાત્રી આવવાની શક્યતા છે। તમામ યાત્રિકોને 7 દિવસ બંને ટાઈમ નિઃશુલ્ક ભોજન અપાશે। અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચથી સુરક્ષિત કરાશે। વીમા કવચ અંબાજીથી 20 કિલોમીટરના ત્રિજ્યામાં લાગુ પડશે। જિલ્લા કલેક્ટરે રથ ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો છે અને પ્રસાદી માટેના અનેક સ્ટોલ ઊભા કરતા યાત્રાળુઓને અગવડ નહીં પડે। અંબાજી આવતા તો અંબાજીમાં જે શ્રદ્ધાળુઓ આવશે તેમના માટે વિશેષ મેડિકલ કેમ્પની પણ સુવિધા છે અને 10 ડૉક્ટર 22 સ્ટાફ નર્સ કે જેઓ જોડાવાના છે અને પદયાત્રાળુઓની સાથે કંઈ પણ અજુગતું થાય છે, કોઈ દુર્ઘટના બને તો સેવા માટે પણ તૈયાર રહેશે। મા અંબાના મોહનથાળના પ્રસાદ ચીકીના પ્રસાદ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મંદિરના પ્રિમાઇસીસમાં કુલ 16 જેટલા પ્રસાદના કાઉન્ટરો આજથી શરૂ કરવામાં આવ્યા છે અને તમામ ભાવિક ભક્તોને કોઈપણ જાતની અગવડ વગર મોહનથાળનો જે પ્રસાદ છે, ચીકીનો જે પ્રસાદ છે એ સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા દાંતા પાસે મેડિકલ કોલેજ, બનાસ મેડિકલ કોલેજ અને ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ અને બનાસ ડેરીના માધ્યમથી એક મેડિકલ માટેની સુવિધાઓ અહીંયા મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી આઈસીયુથી કરી અને જરૂર પડે અહીંયા વેન્ટિલેટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઇમરજન્સીમાં જરૂર પડે તો, અને બાકી પગમાં કંઈ તકલીફ હોય તો એ કામ, અને ખાસ કરીને થાકેલા હોય છે જે લોકો જેના મસલ જકડાઈ ગયા હોય છે એના માટે પણ અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ સહિતની ટીમો લાગી છે।